નમસ્કાર સ્ટુડન્ટ્સ, રેડિયો એલજે 90.8 એફએમમાં આપનું સ્વાગત છે. હું મૃગા. આજે આપણે વાત કરીશું એલજે યુનિવર્સિટી સાથે જોડાયેલા એનએલજીસીસીમાં ચાલતા બીકોમના ડિગ્રી કોર્સ વિશે. અને આપણી સાથે વાત કરી રહ્યા છે ડૉક્ટર કેતન શાહ, જેઓ એનએલજીસીસીના એચઓડી છે. નમસ્કાર સર. નમસ્કાર સર, ધોરણ 12 પછી મેનેજમેન્ટ અને કમ્પ્યુટર સંબંધિત જુદા જુદા અનેક યુજી અને પીજી કોર્સિસ ઠેર ઠેર ચાલે છે અને એની બોલબાલા પણ છે. તો શું હજુ પણ સ્ટુડન્ટ્સ બીકોમ જેવા વર્ષોથી ચાલતા કોર્સમાં એડમિશન લે છે? મેડમ, બહુ સરસ પ્રશ્ન તમે કરેલો છે. બોલબાલા તો ડેફિનેટલી કોમ્પ્યુટર અને મેનેજમેન્ટ કોર્સીસની છે, પણ ખરેખર વાસ્તવમાં તમે ડેટા લેવા જાઓ, આંકડાના આધારે વાત કરીએ તો છેલ્લા 4 વર્ષના આંકડાથી જે હું પરિચિત છું, પછી એલજી યુનિવર્સિટી હોય કે અન્ય યુનિવર્સિટીઓ હોય, એના માટે સાચું કે ટોટલ નંબર ઓફ એડમિશન્સ ઓફ સ્ટુડન્ટ્સ હુ હેવ ક્લિયર 12th કોમર્સ ઓર જનરલ સ્ટ્રીમ આજે પણ બીકોમમાં થાય છે. એક વાત આ. બીજી, રિક્વાયરમેન્ટ ઓફ ધી કંપનીઝ. તો અમારું પોતાનું જ યુનિવર્સિટીમાં ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટર છે, અને દર બીજા ત્રીજા મહિને જે કોઓર્ડિનેટર છે એમના ફોન મારા પર આવે છે, સર બીકોમના સ્ટુડન્ટ્સ જે ફાઇનલ યરમાં હોય કે આટલું નોલેજ હોય, એમની જરૂર છે 2 વસ્તુ માટે: પાર્ટ ટાઈમ જોબ અથવા ઇન્ટર્નશીપ માટે અથવા ફૂલ ટાઈમ જોબ માટે. તો ધ કોર્સ ઇઝ વેરી મચ રેલિવન્ટ, અને હું દ્રઢપણે માનું છું કે એનું રેલિવન્સ વર્ષો વર્ષ હજી વધવાનું છે. જાણીને આનંદ થયો સર. એલજે સ્કૂલ ઓફ કોમર્સ દ્વારા ચલાવવામાં આવતો બીકોમનો જે આ કોર્સ છે, અન્ય યુનિવર્સિટીઝના બીકોમના કોર્સ કરતાં કઈ રીતે અલગ છે સર? કઈ રીતે ખાસ છે? અમે જ્યારે આ કોર્સ ડિઝાઇન કર્યો તો 4 વર્ષ પહેલાં, જ્યારે અમે પ્રાઇવેટ યુનિવર્સિટી મોડમાં પ્રવેશ કર્યો, તો કેન્દ્ર બિંદુમાં એક જ વસ્તુ હતી: એમ્પ્લોયેબિલિટી અથવા રોજગાર ક્ષમતા. ખૂબ ચર્ચા વિચારણા મેનેજમેન્ટ સાથે થઈ, એક્સપર્ટ સાથે થઈ, અને અમારો ફોકસ અમુક બાબતો ઉપર રહ્યો. સૌથી પહેલાં, કોમર્સ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓને સોફ્ટવેર જેની માર્કેટમાં ડિમાન્ડ છે એ આવડવા જ જોઈએ. એ પ્રમાણે અમે અકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક્સ, આ જે 2 મુખ્ય વિષયો હોય છે કોમર્સની અંદર, એ સોફ્ટવેર બેઝ લર્નિંગ મોડ ઉપર લાવી દીધા છે. એના માટે અમારી પાસે 3 કોમ્પ્યુટર લેબ્સ પણ છે, જેની ક્ષમતા એટ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ 200 સિટિંગ કેપેસિટી છે. બીજી વાત કરું તો કોમ્યુનિકેશન, ઇંગ્લિશ, એને બી એક ઇમ્પોર્ટન્ટ સ્થાન હોય છે કોમર્સની અંદર. પણ અન્ય જગ્યાએ જે ભણાવવામાં આવે છે ટ્રેડિશનલ મોડમાં ગ્રામર ભણાવવાનું, ટ્રેડિશનલ મોડમાં ઈમેલ કેવી રીતના લખવાના. અમે જે કર્યું છે કંઈક અલગ એ પ્રમાણે છે. IELTS જે એક્ઝામ છે ફોરેન જવા માટે, જે મિનિમમ ઇંગ્લિશ આવડવું જોઈએ, એના કોર્સ કરિક્યુલમને ધ્યાનમાં રાખી અને સેમિસ્ટર 1 to સેમિસ્ટર 6 એ પ્રમાણે અમે આખું સબ્જેક્ટ છોકરાઓ સુધી પહોંચાડીએ છીએ, જેથી કરીને એમને માઇગ્રેટ કરવું હોય તો પણ આપણે ત્યાંથી માઇગ્રેટ કરી શકીએ. આટલું ભણીને IELTSની એક્ઝામ કોઈ એક્સ્ટ્રા કોચિંગ ક્લાસમાં દાખલ થયા વગર, એક્સ્ટ્રા પૈસા ખર્ચ કર્યા વગર આરામથી 7-8 બેન્ડ સાથે પાસ કરી શકે. અને ત્રીજી વાત કે NEP નેશનલ એજ્યુકેશન પોલિસી કોર્સ કરિક્યુલમમાં આખું અમારું બીકોમ છે, તો એની અંદર થોડીક ફ્રીડમ અમને મળી સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સમાં. તો ત્યાં આગળ પણ અમે એવા જ વિષયો અમે સિલેક્ટ કર્યા, પસંદગી કરી, જે સ્ટુડન્ટને કામ આવે. એક જ એક્ઝામ્પલ આપીશ, 2 એક્ઝામ્પલ આપીશ. એક છે ડિજિટલ માર્કેટિંગ. જૂની માર્કેટિંગ ગઈ, ડિજિટલ માર્કેટિંગ બધાને આવડવી જ જોઈએ. અને બીજું એક્ઝામ્પલ આપીશ પર્સનલ ફિનાન્શિયલ પ્લાનિંગ, જે ફાઇનાન્શિયલ લિટરસી, નાણાકીય સમાવેશન વધારવામાં મદદ કરે છે. સર, તમે વાત કરી કે સ્કૂલ ઓફ કોમર્સમાં બીકોમના જે કોર્સિસ છે એમાં જુદા જુદા અનેક સોફ્ટવેર્સ પણ ભણાવવામાં આવે છે. તો એ કયા સોફ્ટવેર્સ છે અને એ સ્ટુડન્ટ્સને કેવી રીતે મદદરૂપ થાય છે તેની જરાક વાત કરીએ. સેમિસ્ટર 1માં જ્યારે વિદ્યાર્થી પ્રવેશ કરે છે 12થમાંથી ભણીને તરત, તો કોમ્પ્યુટર અમુક સ્ટુડન્ટ્સ ઓપ્ટ કરે છે 12th સ્ટેન્ડર્ડમાં. કોમ્પ્યુટરની એક્ઝામ આપી હોય છે, એક હોય છે થિયરી, એક પ્રેક્ટિકલ. પણ અમારો અનુભવ એવો રહ્યો છે, એ ફક્ત વિષય કરવા ખાતર સ્કૂલમાં ભણાવવામાં આવે છે, સ્કોરિંગ છે એટલે સ્ટુડન્ટ્સ લઈ લે છે, ઊંડું જ્ઞાન હોતું નથી. સેમિસ્ટર 1માં અમે ડેટા એનાલિસિસ નામનો સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ ભણાવીએ છીએ, જેમાં 2 બાબત આવે. પહેલાં 3 થી 4 કલાક બેઝિક વર્ડ આવડવું જોઈએ, અને બાકીના 20 કલાક અમે બેઝિક એક્સેલ ભણાવીએ છીએ. હવે વાત કરીએ સ્પેસિફિક સોફ્ટવેર્સની. એકાઉન્ટ્સમાં 2 સેમિસ્ટર, સેમ 2, સેમ 3માં ટેલી પ્રાઇમ એડવાન્સ લેવલ GST કોમ્પેટેબિલિટીવાળું ભણાવીએ છીએ. અને ફક્ત ટેલી એટલે ઇન્ડિયાનું છે. ફોરેન એકાઉન્ટિંગ સોફ્ટવેર્સ પણ 2 ભણાવીએ છીએ. એક છે ઝોહો અને એક છે ઝેરો. અને અમારા ટીચર્સ નથી ભણાવતા, ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ આવીને ભણાવે છે. હવે વાત કરીએ આંકડાશાસ્ત્રની, સ્ટેટિસ્ટિક્સ. મોટાભાગની યુનિવર્સિટીમાં આજે પણ જે પરંપરાગત પદ્ધતિ છે એમાંથી ભણાવવામાં આવે છે. થિયરી ટીચિંગ હોય છે. જાણીને મિત્રો તમને આશ્ચર્ય લાગશે
કે 90% સ્ટેટિસ્ટિક્સ અમે ક્લાસરૂમમાં નથી ભણાવતા, અમે લેબમાં ભણાવીએ છીએ. ફક્ત નામ સાંભળજો, બની શકે તમારા માટે આ પહેલી વાર તમે સાંભળ્યું હશે. PSPP, ગૂગલ ડેટા સ્ટુડિયો, જેમોવી, પાવર BI, SQL, કેપસ્ટોન પ્રોજેક્ટ, SAS વગેરે. આ બધા સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેર્સ છે જે બીકોમના વિદ્યાર્થીઓ સ્કૂલ ઓફ કોમર્સ LG યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે. સર, જો 3 વર્ષના બીકોમના કોર્સમાં આટલા બધા સોફ્ટવેર્સ ભણાવો છો તો બીકોમના કોર્સની ફી પણ વધારે જ હશે, કારણ કે માર્કેટમાં તો આ જ બધા કોર્સની ખૂબ વધારે કિંમત હોય છે. મેડમ પ્લીઝ ડોન્ટ બી સરપ્રાઇઝ. મારો જોબ એવો છે, કોઈ અહીંયા કોમર્સ કરતું હોય તો ફી આપવાની નથી. અમે કંઈક તમને આપવાના છીએ બીકોમ અહીંયા ભણવા માટે. વી હેવ નેગેટિવ પ્રાઇઝિંગ. હવે એનો અર્થ એવો નથી કે તમે એડમિશન લોનનું પૈસા આપી દઉં, આ સમજવું પડશે. હમણાં જે 1 મિનિટ પહેલાં સોફ્ટવેરના નામ મેં આપ્યા કે ઓછામાં ઓછા સેમિસ્ટર 6 સુધી તમે 10 સોફ્ટવેર એવા શીખીને જવાના છો જેની ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ છે. એની માર્કેટ પ્રાઇસ જો તમે જાતે કરવા જાઓ, અને બીજી અગત્યની વાત, આ બધા સોફ્ટવેર કોઈ એક સંસ્થા નથી શીખવાડતી. એક સંસ્થા ફક્ત તમે બેઝિક કોમ્પ્યુટિંગ શીખવાડે છે, બેઝિક અને એક્સેલ. ટેલી શીખવું હોય તો બીજે જવું પડે, ફોરેન એકાઉન્ટિંગ શીખવું હોય ત્રીજે જવું પડે, સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેર ચોથે જવું પડે. નાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધી પ્રોબ્લમ ઓફ એનરોલિંગ ફોર સો મેની પ્રોગ્રામ્સ, સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ્સ એટ સો મેની ઇન્સ્ટિટ્યૂટ્સ. અહીંયા તમને અંડર અ સિંગલ રૂફ તમને મળી જાય છે. માર્કેટ પ્રાઇસ આ બધા સોફ્ટવેરની સેમ 1 to સેમ 6 લગભગ 2 લાખની આસપાસ છે. અમારી ફી એના કરતાં ઓછી છે. પહેલું આ. બીજું તો ફી ઓછી છે પણ ભરવાની તો છે ને, હજી નથી ભરવાની, કારણ કે આપણે સેમિસ્ટર 4થી ઇન્ટર્નશીપ માટે પણ તમને હેલ્પ કરીએ છીએ, જેને પાર્ટ ટાઈમ જોબ કહી શકાય, જે 12 વાગ્યા પછીનું હોય છે. અને જો તમે સિન્સિયરલી સેમિસ્ટર 4થી ઇન્ટર્નશીપ કરતા થઈ જાઓ તો તમને 18 મહિના મળે છે. 6 મહિના સેમ 4ના, 6 મહિના સેમ 5ના, 6 મહિના સેમ 6ના. મિનિમમ 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળે એ અમે પૂરેપૂરી ગેરંટી લઈએ છીએ. અને જો તમે મલ્ટીપ્લાય કરો તો કમસે કમ 1,44,000થી કરી 15,000 રૂપિયા મહિનાની સ્ટાઇપેન્ડ પણ કમાઈ શકો છો. 2 લાખ સુધી તમે કમાઈ શકો છો. હવે અમારી ફી 3 વર્ષની 1.44 લાખ કરતાં ઓછી છે. એટલા માટે મેં કીધું નેગેટિવ પ્રાઇઝિંગ મોડેલમાં અમે કોમર્સ કોલેજ ચલાવી રહ્યા છીએ. ખૂબ સરસ. સર, તમે હમણાં ઇન્ટર્નશીપ અને પ્લેસમેન્ટ વિશે વાત કરી અને મને એવું લાગે છે કે એના વિશે વધુ જાણવામાં સ્ટુડન્ટ્સને રસ પડશે. જ્યારે કોમર્સ પ્રોગ્રામ અમે લોન્ચ કરી રહ્યા હતા અને જે રિવર્સ એન્જિનિયરિંગ કર્યું, જેનો અર્થ છે કે ઇન્ડસ્ટ્રીને શું જોઈએ છે એ પ્રમાણે કોમર્સના વિદ્યાર્થીઓનો હુનર અમે તૈયાર કરીએ, તો એમાં આ મુદ્દો બી લીધેલો ઇન્ટર્નશીપનો. ત્યારે એવી કંપનીઓ આવી કે જે ફ્રી ઇન્ટર્નશીપ આપે છે. અમે ના પાડી કે અમારા વિદ્યાર્થીઓ ફ્રી ઇન્ટર્નશીપ નહીં કરે, પેડ ઇન્ટર્નશીપ કરશે. પાછા 2 વિકલ્પો ઊભા થયા. સેલ્સનું કામ, માર્કેટિંગનું કામ, કોઈક વસ્તુ જઈને વેચો, ફાઇનાન્સના પ્રોડક્ટ્સ હોય, ઇન્સ્યોરન્સ પોલિસી, તો લોકોના ઘરે ઘરે જાઓ, એમને તમે મનાવો કે પ્લીઝ આ પોલિસી ખરીદો. અમે ના પાડી. અમારા વિદ્યાર્થીઓ એમાં પણ નહીં જાય. તો અમારા વિદ્યાર્થીઓ કરશે શું? ટેબલ વર્ક. ઓફિસમાં બેસી, પંખાની નીચે બેસી, એસી રૂમમાં બેસી, કોમ્પ્યુટર, ડેસ્કટોપ, લેપટોપ સામે બેસી અને અમે જે ક્લાસમાં ભણાવીએ છીએ કે લેબમાં ભણાવીએ છીએ એ જ કામ એ કરશે. નહીં તો પછી આ બધું જે મહેનત કરીએ છીએ એ અમારી એડે જતી રહે. એટલે અમે એને કહીએ છીએ વ્હાઇટ કોલર્ડ જોબ હોય છે પ્રમાણે વ્હાઇટ કોલર્ડ ઇન્ટર્નશીપ્સ આપીએ છીએ. બીજું સ્ટાર્ટ ક્યારથી થાય? તો એમ તો સેમ 3થી પણ થઈ શકે, પણ હું પોતે ના પાડું છું. 3 વર્ષમાંથી 1.5 વર્ષ બધું બરોબર તમે સ્કિલ્સ અહીંયા ગ્રહણ કરી લો, આવડત ગ્રહણ કરી લો. સેમ 4થી જેમને રસ હોય અમને એપ્રોચ કરે. પ્લેસમેન્ટ ઓફિસર છે અમારા, પોતાનું રેઝ્યુમે તૈયાર કરે, એ પણ અમે શીખવાડીએ છીએ. અમારા ઘણા બધી કંપનીઓ સાથે MOU છે. CA ફર્મ્સ હોય, અન્ય ફિનાન્શિયલ ફર્મ્સ હોય, KPO ફર્મ્સ હોય, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, વિદેશથી પણ અમને કામ મળે છે. એ કંપનીઓને એ આપણને આપે છે, આપણા વિદ્યાર્થીઓ કામ પૂરું પાડે છે. પછી અમારો રોલ છે કનેક્ટ કરવાનો સ્ટુડન્ટ્સ અને કંપનીઝ. કંપનીને ચોખ્ખી સૂચનાઓ આપવામાં આવે છે કે અમારા બધા વિદ્યાર્થીઓ 12 વાગ્યા પછી જ તમારા કંપનીમાં આવશે. એનો અર્થ એવો થયો બધા લેક્ચર અટેન્ડ કરીને જવાના, ભણવાના ભોગે તમારી ઇન્ટર્નશીપ કરવાની નથી. એક મુદ્દો આ. બીજું, ઓફિસમાં કામ કરશે જેમ તમારા ફૂલ ટાઈમ એમ્પ્લોઈઝ કરે છે. ત્રીજું, સોફિસ્ટિકેટેડ કામ કરશે, જેવું તેવું કામ નહીં કરે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 6 કલાક ઉપર કામ નહીં કરે અને એના માટે ઓછામાં ઓછા 8,000 રૂપિયા ચૂકવવાના રહેશે. વધારે ચૂકવો તો વાંધો નથી, પણ એનાથી નીચે હોય તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરતા નહીં. અને ઘણા સુધી આ સફળ પણ રહ્યું છે, કારણ કે ઓલમોસ્ટ આ મોડલને 3 વર્ષ પૂરા થયા છે. 50+ સ્ટુડન્ટ્સે ઇન્ટર્નશીપ કરી છે અને એક વિદ્યાર્થીએ તો ઓલમોસ્ટ 1.5 થી 2 લાખ રૂપિયા કમાઈ ચૂક્યો છે.
સર બીકોમનો કોર્સ કરતા સ્ટુડન્ટ્સ જો સાથે સાથે સીએ સીએસ સીએમએ સીએફએ જેવા પ્રોફેશનલ કોર્સીસ પણ કરતા હોય તો આવા સ્ટુડન્ટ્સને સ્કૂલ ઓફ કોમર્સ કોઈ વિશેષ મદદ સહાય સગવડતા કરી આપે છે જેથી કે સ્ટુડન્ટ્સ બંને કોર્સ એક સાથે કરી શકે? મૃગા મેડમ, તમને પાછો લઈ જાઉં છું ક્વેશ્ચન નંબર 1 ઉપર. તમે કીધું કે આ બીકોમ રેલિવન્ટ છે કે નહીં, તો મારો જવાબ કે જે વિદ્યાર્થીઓ જેનું હવે ડિમાન્ડ વધી રહી છે માર્કેટમાં, પ્રોફેશનલ પ્રોગ્રામ્સ કહેવાય છે, પાર્લામેન્ટરી રેકોગ્નાઇઝડ હોય ભારતની અંદર, દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, કંપની સેક્રેટરી, કોસ્ટ એન્ડ વર્કિંગ એકાઉન્ટન્ટ અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ, અને ઇન્ટરનેશનલ કોર્सेस ઘણા આવી ગયા છે બિકોઝ ઓફ ગ્લોબલાઇઝેશન. CFA નંબર 1 ઉપર છે, ACCA બહુ ચાલી પડ્યું છે. એ બધા વિદ્યાર્થીઓ બીકોમ એટલા માટે જ કરે છે કે આ સહેલું પડશે તો પેલી એક્ઝામ અમે પાસ કરી શકશું. તો અમે એને શું સુવિધા આપીએ છીએ? સૌથી પહેલાં અટેન્ડન્સમાં રિલેક્સેશન. નંબર 2, અસાઇનમેન્ટ કે પ્રોજેક્ટ જે સબમિટ કરવાના હોય એમની અનુકૂળતા, એમના માટે ડેડલાઇન નથી. હા, પણ આ બંને માટે એક શરતો તો છે કે જે તે વિદ્યાર્થીએ પોતાની પ્રગતિ કોલેજને રિપોર્ટ કરવી પડે, સાબિત કરવું પડે. એ અલગ અલગ લેવલ્સની ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ, ફાઇનલ એક્ઝામ્સ લખી રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે, તો જ લાભ મળે. અને સૌથી મોટો લાભ, જો મેનેજમેન્ટ સંતોષ, ઇફ ઇટ ઇઝ સેટિસ્ફાઈડ વિથ સમ સ્ટુડન્ટ કે એનો સંતોષકારક પ્રગતિ થઈ છે, ફાઉન્ડેશન કે ઇન્ટરમીડિયેટ એક્ઝામ આપ્યા પછી CAની હોય, CSની હોય, પાસ કરેલ છે, તો પર યર 10,000 રૂપીઝ સ્કોલરશિપ જૂન મહિનામાં આવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અત્યારે એની સંખ્યા લગભગ 45ની છે. ઓકે સર, LJ યુનિવર્સિટીમાં આ બીકોમમાં એડમિશન લેવું હોય તો એના માટેની લાયકાત શું છે? કોઈ પણ વિદ્યાર્થી જેમણે 12th સાયન્સ અથવા કોમર્સ, આઈ રિપીટ, સાયન્સ ઓર કોમર્સ 50% સાથે પ્રથમ પ્રયાસે ફર્સ્ટ ટ્રાયલ ગમે તે બોર્ડમાંથી ક્લિયર કર્યું હોય, ICSE બોર્ડ, CBSE બોર્ડ અથવા કોઈ પણ સ્ટેટ બોર્ડ, હી કેન અપ્લાય ફોર ઇટ. 50% અપ્લાય કરી શકો છો. મેરિટ ઉપર એડમિશન મળે છે. દર વર્ષે અમારું મેરિટ ઊંચી જઈ રહ્યું છે. ઓકે સર, બીકોમમાં એડમિશન પ્રોસેસ ક્યારથી શરૂ થશે? મેડમ, સ્ટાર્ટ થઈ ચૂકી છે. જે વિદ્યાર્થીઓને રસ હોય આ કોર્સ વિશે જાણવામાં અને સ્કૂલ ઓફ કોમર્સમાં એડમિશન લેવામાં, દે કેન રાઇટ ડાઉન ધી મોબાઈલ નંબર 735-959-6842. આઈ રિપીટ, 735-959-6842. આના ઉપર ફોન કરી શકે છે, અથવા અમારા યુનિવર્સિટીની વેબસાઇટ છે www.ljku.edu.in. I am repeating this, www.ljku.edu.in. આના ઉપર લોગિન કરી તમે એનરોલ પણ કરી શકો છો કાઉન્સેલિંગ માટે, અને એડમિશનની પ્રોસેસમાં તમે આગળ વધી શકો છો. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર કેતન શાહ. આઈ એમ શ્યોર આપણા દર્શક મિત્રોને ખૂબ જ લાભ થશે આવા ન્યૂ એજ બીકોમ પ્રોગ્રામ વિશે જાણીને. થેન્ક યુ સર. થેન્ક યુ મેડમ.